પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 68માં 35 કલમો આવેલી છે અને જેમાં ગીત કરતા જે ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવે છે એ ગીત કરતા એવી અપેક્ષા રાખે છે કે હવે ઈશ્વર એવી રીતે કાર્યરત થાય, એવી રીતે ઉઠે કે જેથી જે દુષ્ટો છે, જે ઈશ્વરના શત્રુઓ છે, જેઓ ઈશ્વરને તુચ્છકારે છે, એ લોકો ગભરાઈ જાય, નાસભાગ કરે અને છેવટે એમનો નાશ થાય. પણ એની સામે જેઓ ઈશ્વરની હાજરીને યાદ રાખીને જીવન જીવે છે, એવા ન્યાયીઓ, ઈશ્વર ભક્તો હર્ષિત થાય અને બહુ આનંદમાં જીવે. ગીતશાસ્ત્ર 68:1-3 એ લખે છે કે ઈશ્વર ઉઠો અને તેમના શત્રુઓ વિખરાઈ જાઓ અને તેમના દ્વેષીઓ તેમની સન્મુખથી નાસી જાઓ. ધુમાડાની જેમ તેઓને ઉડાવી નાખો. જેમ અગ્નિ આગળ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો. પણ ન્યાયીઓ આનંદ કરો, તેઓ ઈશ્વરની સન્મુખ હર્ષિત થાઓ. હા, તેઓ બહુ આનંદ કરો. જો તમે ગીતશાસ્ત્રના પુસ્તકનો અભ્યાસ કરો તો ત્યાં મુખ્યત્વે બે વ્યક્તિઓ, દુષ્ટ એટલે કે ઈશ્વર દ્વેષી અને બીજી ન્યાયી એટલે કે ઈશ્વરની હાજરીનું ભાન રાખીને ઈશ્વરની બીકમાં જીવન જીવનાર વ્યક્તિ, આ બે પ્રકારના લોકો વિશે ઘણી બધી બાબતો વિગતવાર લખવામાં આવી છે. તેઓની વિચારસરણી કેવી છે અને એ વિચારસરણીના લીધે એ લોકોની રહેણી કરણી કેવી છે અને એ લોકો શું અપેક્ષાઓ જીવનમાં રાખે છે અને છેવટે તેઓનો અંત કેવો આવે છે, એ સંબંધી આપણે ગીતશાસ્ત્રમાં વાંચી શકીએ છીએ. અને પણ ગીત કરતા હંમેશા આપણને પ્રોત્સાહન આપે છે અને કહે છે કે દુષ્ટ અને દુષ્ટતાથી દૂર રહીને ઈશ્વરની બીકમાં ન્યાયી જીવન જીવો અને આશીર્વાદિત થાવ. દાખલા તરીકે ગીતશાસ્ત્રનો 1 અધ્યાય, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી અને પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, અનેક આશીર્વાદોથી વેષ્ટિત થાય છે. પણ એ કરે છે શું? તો કે પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે. એની સામે દુષ્ટો, તો કે જે દુષ્ટો એવા નથી, તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. વાલો, આપણે ઈશ્વરનો માર્ગ પસંદ કરીને ઈશ્વરની બીકમાં ઈશ્વરના મહિમા માટે જીવતા રહીએ અને આશીર્વાદિત થઈએ, એવી ઈશ્વરની ઈચ્છા છે. આમેન.